રાતે સૂતા હોય ને આકાશમાંથી જ્યારે પ્લેન નીકળે અને એનો અવાજ સાંભળીને લોકો હજી પણ ક્યારેક નીંદરની અંદરથી અચંબિત થઈ જાય છે. આજે અમે એ જગ્યામાં એટલા માટે આવ્યા છીએ કેમ કે અહીંયાથી હલતા દરવાજા કે પછી અહીંયાથી ફૂંકાતો પવન એ અહીંયાના લોકો માટે સામાન્ય નથી, અસામાન્ય છે. કેમ કે અહીંયા આજથી 1 વર્ષ પહેલાં લગભગ 250 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા, દેહાંત થયા હતા. તેમની આત્મા પણ હજુ આ કંઈક ને કંઈક બિલ્ડિંગોની અંદર ધબકી રહી છે. આપને ત્યાં એવી માન્યતાઓ હોય છે કે કોઈ પણ વ્યક્તિનું એ કમોતે મોત થયું હોય, કોઈ પણ વ્યક્તિ એ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યો હોય તો તેમની આત્મા છે વિસ્તારની અંદર ભટકતી હોય છે. તેમની આત્મા એ કેટલાય લોકો પાસે મોક્ષ માગી રહી હોય છે. અને અહીંયા 1, 2 કે 3 નહીં, પણ અહીંયા 250 કરતાં પણ વધારે એવા લોકો છે કે જે પોતાનું ભવિષ્ય બનાવવા માટે કોઈક મુસાફરી પ્લેનની અંદર કરી રહ્યું હતું, કોઈ પોતાના સ્વજનોને મળવા માટે હરખ અને ખુશી સાથે પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યું હતું. તો આ જ બિલ્ડિંગમાં કેટલાક લોકો એ ભવિષ્યના ડૉક્ટર બનવા માટેની તૈયારી કરી રહ્યા હતા. કમનસીબી કે હજુ 1 વર્ષ પૂર્ણ થયું પણ હજી આ ઘટના કયા કારણોસર બની હતી, આ ઘટના પાછળ કોણ જવાબદાર હતું, આ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને શું સહાય મળી, જે લોકો આ ઘટનાની અંદર પીડિત બન્યા છે હજી પણ ક્યાંક ને ક્યાંક પોતાના સ્વજનોનો શ્વાસ એ અહીંયાથી નીકળે ત્યારે સૂંઘી રહ્યા છે. કેમ કે આ એ જ જગ્યા ઉપર 1 વર્ષ પહેલાં 250 કરતાં વધારે લોકોનું મૃત્યુ થયું. હું આજે એ જગ્યા ઉપર છું. એ જગ્યાને આજે તમને એટલા માટે યાદ કરાવું છું કેમ કે અમદાવાદ માટે કાળો દિવસ હતો, વિશ્વ માટે અચંબિત કરનારી આ ઘટના હતી. અને આ ઘટનાના 1 વર્ષ પછી પણ આસપાસના લોકો એવું માની રહ્યા છે કે અહીંયા કંઈક એવી આત્માઓ, કંઈક એવા અવાજો સંભળાઈ રહ્યા છે એ આસપાસના લોકોને રોજ ડરાવી રહ્યા છે. અને મેં આજે આ એ જગ્યાની અંદરના 4થા માળ સુધી જઈ અને તમામ એક રૂમની અંદર જઈ અને એ જોવાનો અથવા તો એ શોધવાનો પ્રયાસ કર્યો કે ખરેખર અહીંયા કોઈ એવી આત્મા છે અથવા તો અહીંના લોકો જે ડર અનુભવી રહ્યા છે ખરેખર એ ડર છે કે પછી કોઈ પ્રેત, ભૂત કે આત્મા છે. આ તમામ વસ્તુ અમે અંદર જઈને તપાસી છે અને આગળ અમે તમને એ પણ બતાવશું કે અંદર અમને શું શું જોવા મળ્યું, કેવા અવાજો આવતા હતા, અંદરનો ત્યારનો 1 વર્ષ પછીનો માહોલ શું છે અને અત્યારે આ ઘટના 1 વર્ષ પછી કઈ પરિસ્થિતિ ઉપર ઊભી છે.